નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ગુજરાત પોલીસમાં 14,000 કરતાં વધારે જગ્યાઓ આવવાની છે. તો તેના માટે તમે તૈયારી કરતા હોય તો આપણે આ પ્લેલિસ્ટ બનાવેલું છે, જે તમને પરીક્ષામાં ઉપયોગી થાય એવા પરીક્ષા લક્ષી પ્રશ્નોની સિરીઝ ચાલુ કરેલી છે. તો એ જોવાનું અચૂક રાખજો, એટલે કે ભૂલશો નહીં અને અંત સુધી વિડીયોમાં બન્યા રહેજો. તમારા મિત્રો પણ પોલીસની તૈયારી કરતા હોય, પીએસઆઈની તૈયારી કરતા હોય તો તેમને પણ વિડીયો શેર કરજો. અને ખાસ જે મિત્રો ચેનલ પર નવા હોય, ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. આજે આપણે પાર્ટ 2 આવ્યા છે. ઇતિહાસમાં પાર્ટ 2 જોઈશું. ચાલો તો શરૂ કરીએ આપણે પ્રશ્નો. પ્રશ્ન નંબર 1 છે, નીચે આપેલા વિધાનો તપાસો. ઓપ્શન એ છે હડપ્પા પાકિસ્તાનના મોન્ટોગોમરી જિલ્લામાં આવેલું છે. ઓપ્શન બી છે હડપ્પા રાવી નદી પર આવેલું છે. ઓપ્શન સી હડપ્પાની શોધ 1921માં દયારામ સહાનીની દ્વારા કરવામાં આવી હતી. અને ઓપ્શન ડી છે આપેલા તમામ સાચા. તો અહીંયા મિત્રો પ્રશ્ન નંબર 1 નો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી, આપેલા તમામ સાચા. એટલે કે ઓપ્શન એ, ઓપ્શન બી અને ઓપ્શન સી ત્રણે ત્રણ સાચા છે. હડપ્પા એ પાકિસ્તાનના મોન્ટોગોમરી જિલ્લો છે, ત્યાં આવેલું છે. હડપ્પા રાવી નદી પર આવેલું છે. હડપ્પાની શોધ 1921માં દયારામ સહાની દ્વારા કરવામાં આવી હતી. એટલે આપણા ત્રણ જવાબ સાચા છે. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 2 છે, નીચે આપેલા વિધાન મોહેંજો-દડો વિશે સાચા વિકલ્પ પસંદ કરો. ઓપ્શન એ 1922માં રખલદાસ બેનર્જી દ્વારા સંશોધન. ઓપ્શન બી 3 માથાવાળા દેવતા, જેને આપણે પશુપતિ કહેવાય છે, પશુપતિ તરીકે પણ ઓળખાય છે. ઓપ્શન સી મોહેંજો-દડો પંજાબ નજીક આવેલ છે. આમાંથી કેટલા વિકલ્પો મોહેંજો-દડો વિશે સાચા છે અને ખોટા છે તે જોવાનું છે. તો ઓપ્શન એ ફક્ત એ સાચું. ઓપ્શન બી ફક્ત એ અને બી સાચા. ઓપ્શન સી આપેલ તમામ સાચા અને ઓપ્શન ડી આપેલ તમામ ખોટા. તો અહીંયા પ્રશ્ન નંબર 2 નો જવાબ આવે છે ઓપ્શન બી, એ અને બી સાચા. એટલે કે 1922માં રખલદાસ બેનર્જી દ્વારા મોહેંજો-દડોનું સંશોધન થયું હતું. આ સાચો છે. 3 માથાવાળા દેવતા પશુપતિ, જેને પશુપતિ કહેવાય છે, એ પણ સાચું છે. પરંતુ મોહેંજો-દડો પંજાબ નજીક નથી આવેલો. મોહેંજો-દડો આપણે પાકિસ્તાનમાં આવેલો છે, જે લારકાનો જિલ્લો છે, ત્યાં આવેલો છે. એટલે આપણો ઓપ્શન સી ખોટો થશે અને ઓપ્શન એ અને ઓપ્શન બી સાચા છે. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3 છે, સિંધુ સભ્યતાને સમકાલીન સભ્યતા કઈ છે? એટલે કે જ્યારે સિંધુ સભ્યતા હતી એ સમયની કઈ સભ્યતા હતી? તો ઓપ્શન એ છે મિસર સભ્યતા. ઓપ્શન બી ચીની સભ્યતા અથવા પીળી સભ્યતા. ઓપ્શન સી મેસોપોટેમિયાની સભ્યતા અને ઓપ્શન ડી છે આપેલ તમામ. તો આમાં સિંધુ સભ્યતા સમયની સિંધુ સભ્યતાને સમકાલીન કઈ સભ્યતા છે? ચલો પ્રશ્ન નંબર 3 નો જવાબ જોઈએ. ઓપ્શન ડી આપેલ તમામ. એટલે કે જ્યારે સિંધુ સભ્યતાને સમકાલીન મિસર સભ્યતાને ગણવામાં આવે છે, ચીની સભ્યતાને પણ ગણવામાં આવે છે અને મેસોપોટેમિયાની સભ્યતા, આ ત્રણ સભ્યતા સિંધુ સભ્યતાને સમકાલીન ગણાય છે. પ્રશ્ન નંબર 4, વિશ્વની વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી સભ્યતા કઈ છે? પ્રશ્ન નંબર 4 આપણને કહે છે કે વિશ્વની વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી સભ્યતા કઈ છે? ઓપ્શન એ મેસોપોટેમિયાની સભ્યતા. ઓપ્શન બી ચીની સભ્યતા. ઓપ્શન સી મિસર સભ્યતા અને ઓપ્શન ડી છે સિંધુ સભ્યતા. તો અહીંયા પ્રશ્ન નંબર 4 નો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી, સિંધુ સભ્યતા. સિંધુ સભ્યતા એ વિશ્વની વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી સભ્યતા ગણવામાં આવે છે. એટલે આપણે ભારતની જે સિંધુ સભ્યતા છે એ સૌથી મોટી છે વિશ્વમાં. વિસ્તારની દ્રષ્ટિએ મિત્રો, એટલે અહીંયા વિશ્વની વિસ્તારની દ્રષ્ટિએ પૂછ્યું છે. ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 5, લોથલ સ્થળની શોધખોળ કોના ફાળે વિશેષ ગણાય છે? એટલે કે લોથલ જે છે આપણે એની શોધખોળ કોના ફાળે વિશેષ ગણાય છે? ઓપ્શન એ છે આર.એસ. બેસ્ટ. ઓપ્શન બી છે જેપી જોશી. ઓપ્શન સી છે એસ.આર. રાવ અને ઓપ્શન ડી છે
અર્નેસ્ટ મેકે. પ્રશ્ન નંબર 5 નો સાચો જવાબ આવે છે ઓપ્શન સી એસ.આર. રાવ. લોથલની શોધખોળ એસ.આર. રાવને ફાળે જાય છે. લોથલી આપણે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે અને ભોગવો નદી છે તેના નજીકના વિસ્તારમાં આવેલું છે, જેની શોધખોળ 1954માં એસ.આર. રાવ દ્વારા કરવામાં આવી હતી. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 6, ખેડેલા ખેતરના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે? એટલે કે સિંધુ સભ્યતામાં ખેડેલા ખેતરના પુરાવો ક્યાંથી મળી આવ્યા? ઓપ્શન એ છે હડપ્પા, ઓપ્શન બી છે મોહેન્જો-દડો, ઓપ્શન સી કાલીબંગન અને ઓપ્શન ડી છે લોથલ. આ 4 સ્થળોમાંથી ખેડેલા ખેતરના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે? ચલો તો આપણે પ્રશ્ન નંબર 6 નો સાચો જવાબ આવે છે ઓપ્શન સી કાલીબંગન. કાલીબંગન કે જ્યાંથી આપણને ખેડેલા ખેતરના પુરાવો મળી આવે છે, એટલે એ સમયે ત્યાં ખેતી ક્ષેત્ર પણ એ લોકો આગળ હશે. પ્રશ્ન નંબર 7, હડપ્પીય સભ્યતામાં સ્ટેડિયમના પુરાવા ક્યાંથી મળી આવ્યા છે? ઓપ્શન એ છે ધોળાવીરા, ઓપ્શન બી છે લોથલ, ઓપ્શન સી કાલીબંગન અને ઓપ્શન ડી છે હડપ્પા. આ 4 સ્થળોમાંથી હડપ્પીય સભ્યતામાં સ્ટેડિયમના પુરાવા આપણને ક્યાંથી મળી આવે છે? તો પ્રશ્ન નંબર 7 નો સાચો જવાબ આવે છે ઓપ્શન એ ધોળાવીરા. ધોળાવીરા ખાતેથી આપણે સ્ટેડિયમના પુરાવા મળી આવે છે. ધોળાવીરા એ આપણે કચ્છ જિલ્લામાં આવેલું છે, જે કચ્છ જિલ્લામાં જે કચ્છનું મોટું રણ છે ત્યાં ખદીર બેટ આવેલું છે અને તેની નજીકના વિસ્તારમાં આ ધોળાવીરા આવેલું છે, જેનું સંશોધન લગભગ 1990થી 91 ગણવામાં આવે છે અને અહીંયાથી આપણને સ્ટેડિયમના પુરાવા મળી આવે છે. ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 8, હડપ્પીય સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા? એટલે હડપ્પા સભ્ય સિંધુ સભ્યતા છે, તે સભ્યતાના લોકો કઈ ધાતુથી અજાણ હતા? ઓપ્શન એ સોનું, ઓપ્શન બી ચાંદી, ઓપ્શન સી તાંબો અને ઓપ્શન ડી છે લોખંડ. આ 4 ધાતુમાંથી કઈ ધાતુથી અજાણ હતા લોકો? તો પ્રશ્ન નંબર 8 નો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી. ઓપ્શન ડી લોખંડ. જે હડપ્પા સભ્યતાના લોકો હતા એ લોખંડ ધાતુથી અજાણ હતા. ચલો પ્રશ્ન નંબર 8 જોઈએ. 8 પત્યો 9 જોઈએ. પ્રશ્ન નંબર 9 છે ધોળાવીરા ભારતના કયા રાજ્યમાં આવેલું પુરાતત્વીય સ્થળ છે? ઓપ્શન એ રાજસ્થાન, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી ગુજરાત અને ઓપ્શન ડી હરિયાણા. આના વિશે આપણે અગાઉ જ કહી દીધું એટલે તમને ખબર પડી ગઈ હશે. તો ચાલો પ્રશ્ન નંબર 9 નો સાચો જવાબ આવે છે ઓપ્શન સી ગુજરાત. ધોળાવીરા એ ગુજરાતમાં આવેલું છે, કચ્છ જિલ્લામાં જે ખદીર બેટ છે ત્યાં આવેલું છે, કચ્છના મોટા રણમાં. ચલો પ્રશ્ન નંબર 10. પ્રશ્ન નંબર 10 છે નીચે આપેલ વિધાન તપાસો. આપણને અહીંયા વિધાન આપ્યા છે. વિધાન એ છે મોહેન્જો-દડોમાંથી મળી આવેલ સ્નાનાગર આધુનિક સ્નાનાગરને મળતું આવે છે. ઓપ્શન બી છે વિધાન બી છે સ્નાનાગરની નીચેની ફર્શ બિટ્યુમિનસ કોલસાનું પ્લાસ્ટર કરવામાં આવ્યું છે, તેથી પાણી જમીનમાં શોષાઈ જાય નહીં. અને વિધાન સી છે સ્ટીએટાઇટમાંથી એટલે કે શેલ ખડીમાંથી બનાવવામાં આવેલું માનવીનું પૂતળું મળી આવ્યું છે. એટલે કે આ વિધાનો આપ્યા છે એ સિંધુ સભ્યતા માટે કે કેટલા સાચા છે અને કેટલા ખોટા. ઓપ્શન એ છે ફક્ત બી સાચો, ઓપ્શન બી છે એ અને સી સાચા, ઓપ્શન સી છે આપેલા તમામ ખોટા અને ઓપ્શન ડી છે આપેલ તમામ સાચા. તો પ્રશ્ન નંબર 10 નો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી.
આપેલ તમામ સાચા. એટલે અહીંયા મોહેંજો-દડો વિશે વાત કરી છે કે મોહેંજો-દડોમાંથી જે સ્નાનાગર મળી આવ્યું છે તે આધુનિક સ્નાનાગરને મળતું આવે છે. મોહેંજો-દડોમાં જે સ્નાનાગર હતું તેની નીચે મતલબ પાણી શોષાઈ ન જાય તેના માટે બિટ્યુમિનસ કોલસો હોય છે જેનું પ્લાસ્ટર કરવામાં આવેલું છે. અને સેલખડી એટલે કે જે સ્ટીઆઈટેટમાઇટ નામનો પથ્થર છે સેલખડી એ પથ્થરમાંથી માનવનું પૂતળું બનાવેલું મળી આવ્યું છે. આ તમામ વિધાનો સાચા છે મોહેંજો-દડો વિશે. ચાલો પ્રશ્ન નંબર 11 જોઈએ. પ્રશ્ન નંબર 11 છે નીચે આપેલ વિધાન તપાસો અને સ્થાન કયું છે તે જણાવો. અહીંયા આપણે મિત્રો વિધાન આપવાનું રહી ગયું છે. પહેલું વિધાન છે વરસાદી પાણીના પ્રબંધનની એટલે કે રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મળી આવી છે. બીજું વિધાન આપ્યું છે જળ વ્યવસ્થાપન તે વિશ્વભરમાં સૌથી પ્રાચીન વોટર મેનેજમેન્ટનો પ્રયોગ ગણાય છે. સ્ટેડિયમ અને સાઇન બોર્ડના અવશેષો પણ પ્રાપ્ત થાય છે. આ તમામ પ્રકારના મળી આવતું હોય એવું કયું સ્થળ છે? તો ઓપ્શન એ રંગપુર, ઓપ્શન બી લોથલ, ઓપ્શન સી ધોળાવીરા અને ઓપ્શન ડી છે દેશાંતર. સિંધુ સભ્યતાના નગરોમાંથી કયું નગર એવું છે કે જ્યાં આપણે પાણી વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મળી આવી છે એ સિવાય વોટર મેનેજનો સૌપ્રથમ પ્રયોગ થયો હોય એવું સ્થળ પ્રાચીન મળી આવ્યું છે. સ્ટેડિયમ અને સાઇનબોર્ડના અવશેષો પણ પ્રાપ્ત થાય છે. તો પ્રશ્ન નંબર 11 નો સાચો જવાબ આવે છે ઓપ્શન સી ધોળાવીરા. ધોળાવીરા જે કચ્છ જિલ્લામાં આવેલું છે કદીર બેટ પાસે. તો ત્યાંથી આપણને પાણીના પ્રબંધન એટલે કે પાણીની વ્યવસ્થા માટે રેન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ મળી આવે. જળ વ્યવસ્થાપનને વિશ્વભરમાં સૌથી પ્રાચીન વોટર મેનેજમેન્ટનો પ્રયોગ થયો હોય એવું ગણવામાં આવે છે. અને સ્ટેડિયમ તેમજ સાઇનબોર્ડના અવશેષો ધોળાવીરા ખાતેથી પ્રાપ્ત થાય છે. તો આ એનું સ્થળ આવશે આપણે ધોળાવીરા. ચલો પ્રશ્ન નંબર 12. પ્રશ્ન નંબર 12 છે બનવાલી વિશે યોગ્ય વિધાન તપાસો. ઓપ્શન એ વિધાન એ સોનું તપાસવાના સાક્ષ્ય મળી આવે છે. વિધાન બી છે બનવાલીમાં માટીના હળના અવશેષો પ્રાપ્ત થયા છે. વિધાન સી પંજાબના હિસાર જિલ્લામાં આવેલું સ્થળ છે. વિધાન ડી છે આરએસ બિસ્ટ દ્વારા સંશોધન થયેલું છે. ઓપ્શન એ છે ફક્ત એ સાચું. ઓપ્શન બી છે બી, સી અને ડી સાચા છે. ઓપ્શન સી આપેલ તમામ ખોટા છે અને ઓપ્શન ડી આપેલ તમામ સાચા છે. આ બનવાલી જે સિંધુ સભ્યતાનું સ્થળ છે તેના વિશે કેટલા વિધાન સાચા છે અને ખોટા છે તે જોવાનું છે. ચલો પ્રશ્ન નંબર 12 નો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી આપેલ તમામ સાચા છે. એટલે કે સોનું તપાવવા માટેના સાક્ષ્ય મળી આવ્યા છે. પછી બનાવલીમાં માટીના હળના અવશેષો પણ પ્રાપ્ત થયા છે. પંજાબના હિસાર જિલ્લામાં આવેલું છે. બનવાલી એ પંજાબના હિસાર જિલ્લામાં આવેલું છે અને આરએસ બિસ્ટ દ્વારા સંશોધન કરેલું છે 1974ની સાલમાં જે રંગોઈ નદીના કિનારે આવેલું છે. ચલો આગળ જોઈએ આપણે. પ્રશ્ન નંબર 13 રંગપુર કયા જિલ્લામાં આવેલું છે? શાયદ આ પ્રશ્ન આવી ગયો છે. નથી આવ્યો સોરી. પ્રશ્ન નંબર 13 રંગપુર કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ અમદાવાદ, ઓપ્શન બી રાજકોટ, ઓપ્શન સી કચ્છ અને ઓપ્શન ડી છે સુરેન્દ્રનગર. ચલો પ્રશ્ન નંબર 13 નો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી સુરેન્દ્રનગર. રંગપુર એ આપણે સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલું છે જે ભાદર નદીના કિનારે છે અને આનું સંશોધન લગભગ 1931ની સાલમાં થયું હતું. ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 14 દેશલપર કચ્છ જિલ્લામાં આવેલું છે. એટલે કે દેશલપર જે સિંધુ સભ્યતાનું સ્થળ છે એ કચ્છ જિલ્લામાં આવેલું છે પરંતુ કઈ નદી પાસે છે અહીંયા નદી સી પૂછી છે. તો ઓપ્શન એ મોરઈ નદી, ઓપ્શન બી માલણ નદી, ઓપ્શન સી સારણ નદી અને ઓપ્શન ડી સાકર નદી. પ્રશ્ન નંબર 14 નો સાચો જવાબ આવે છે ઓપ્શન એ
મોરઈ નદી દેસલવર, જે આપણે કચ્છ જિલ્લામાં આવેલું છે. દેસલવર. આ કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકામાં આવેલું છે. બરાબર. ચાલો પ્રશ્ન નંબર 15 જોઈએ. પ્રશ્ન નંબર 15 છે, રોજડી ગુજરાતના કયા જિલ્લામાં આવેલું સ્થળ છે? આ પ્રશ્ન આવી ગયો છે ને મિત્રો. પ્રશ્ન છે, રોજડી ગુજરાતના કયા જિલ્લામાં આવેલું સ્થળ છે? તો ઓપ્શન એ છે કચ્છ જિલ્લામાં, ઓપ્શન બી સુરેન્દ્રનગર જિલ્લામાં, ઓપ્શન સી રાજકોટ જિલ્લામાં અને ઓપ્શન ડી છે અમદાવાદ જિલ્લામાં. પ્રશ્ન નંબર 15 નો સાચો જવાબ આવે છે ઓપ્શન સી રાજકોટ જિલ્લામાં. રોજડી એ રાજકોટ જિલ્લામાં આવેલું છે. રાજકોટ જિલ્લાના શ્રીનાથગઢના વિસ્તારમાં આવેલું છે, ભાદર નદીની આસપાસ. પ્રશ્ન નંબર 16, નીચે આપેલ વિધાનો તપાસો. આપણને વિધાનો આપ્યા છે તો તે તપાસવાના છે. વિધાન એ છે, હડપ્પા સભ્યતાનું સૌથી વિશિષ્ટ પાસું તેની નગર આયોજન, એટલે કે હડપ્પા સભ્યતાનું સૌથી વિશિષ્ટ પાસું ગણાતું હોય તો નગર આયોજન. વિધાન બી છે, તમામ નગરો બે ભાગમાં વિભાજિત છે. વિધાન સી છે, મકાનના દ્વાર મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ પડતા. વિધાન ડી છે, અહીંયા સી ટાઈપ થઈ ગયું છે. શહેરના મુખ્ય બે રાજમાર્ગો, એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જતો રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા. ઓપ્શન એ અને બી સાચા, ઓપ્શન બી સી અને ડી સાચા, ઓપ્શન સી આપેલ તમામ સાચા અને ઓપ્શન ડી બી સી અને ડી સાચા. આમાંથી આપણે હડપ્પા સભ્ય વિશે કયા વિધાનો સાચા છે તે જોવાનું છે. ચલો પ્રશ્ન નંબર 16 નો સાચો જવાબ આવે છે ઓપ્શન સી આપેલ તમામ સાચા છે. એટલે કે હડપ્પા સભ્યતાનું સૌથી વિશિષ્ટ પાસું ગણાતું હોય તો તેની નગર આયોજન. પછી તમામ નગરોમાં બે ભાગમાં વિભાજિત જોવા મળે છે, ઉપલું નગર અને નીચલું નગર. મકાનના દ્વાર મુખ્ય રસ્તા પર ખુલવાને બદલે અંદરની તરફ ખુલતા હતા, આ પણ સાચું છે. શહેરના મુખ્ય બે રાજમાર્ગો હોય છે, એક ઉત્તરથી લઈને દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ, આ પણ સાચું છે. અને આ રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા હતા. ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 17 છે, હડપ્પીય સભ્યતાના ભૌગોલિક વિસ્તાર વિશે નીચે આપેલ વિધાન તપાસો. વિધાન એ છે, ઉત્તરમાં માંડા જમ્મુ કાશ્મીર. વિધાન બી દક્ષિણમાં દાયનાબાદ મહારાષ્ટ્ર સુધી. વિધાન સી પશ્ચિમમાં આલમગીર ઉત્તર પ્રદેશ સુધી. વિધાન ડી પૂર્વમાં સુખ્તગુંડાર પાકિસ્તાન સુધી. ઓપ્શન એ ફક્ત એ સાચો, ઓપ્શન બી એ અને બી સાચા, ઓપ્શન સી બી અને સી ખોટા અને ઓપ્શન ડી આપેલ તમામ સાચા. તો આપણે પ્રશ્ન નંબર 17 નો સાચો જવાબ આવે છે ઓપ્શન બી એ અને બી સાચા. એટલે ઉત્તરમાં માંડા એટલે કે જમ્મુ કાશ્મીર, દક્ષિણમાં દાયમાબાદ મહારાષ્ટ્ર સુધી, એટલે કે સિંધુ સભ્યતાનો ભૌગોલિક વિસ્તાર ઉત્તરમાં માંડા સુધીથી લઈને દક્ષિણમાં દાયનાબાદ એટલે મહારાષ્ટ્ર સુધી. પશ્ચિમમાં આલમગીર ઉત્તર પ્રદેશ, અહીંયા પશ્ચિમ ના આવે મિત્રો, પૂર્વમાં આલમગીર ઉત્તર પ્રદેશ અને પશ્ચિમમાં સુખ્તગુંડાર પાકિસ્તાન, એટલે આ બંને વિધાન ખોટા છે. અહીંયા દિશા ખાલી બદલી દીધી છે, બાકી આલમગીર ઉત્તર પ્રદેશમાં જ આવશે, પરંતુ દિશા પૂર્વ આવશે, જ્યારે સુખ્તગુંડાર પાકિસ્તાનમાં, જેની દિશા પશ્ચિમ આવશે. બે વિધાન સાચા છે, એ અને બી વિધાન સાચું છે. ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 18, કાલીબંગાન કઈ નદી પાસે આવેલું સ્થળ છે? પ્રશ્ન નંબર 18, કાલીબંગાન કઈ નદી પાસે આવેલું સ્થળ છે? ઓપ્શન એ ઘગ્ગર નદી, ઓપ્શન બી સતલુજ નદી, ઓપ્શન સી જેલમ નદી અને ઓપ્શન ડી છે ચિનાબ નદી. ચાલો પ્રશ્ન નંબર 18 નો સાચો જવાબ આવે છે ઓપ્શન એ ઘગ્ગર નદી.
કાલીબંગન એ ઘગ્ગર નદીના કિનારે આવેલું છે? પ્રશ્ન નંબર 19 જોઈએ. સિંધુ સભ્યતાની ગટર વ્યવસ્થા વિશે વિધાન તપાસો. પ્રશ્ન નંબર આપણો 19 છે કે જે સિંધુ સભ્યતા છે જેની ગટર વ્યવસ્થા વિશે વિધાન તપાસવાના છે આપણે. સાચા છે કે ખોટા? વિધાન એ છે, બાથરૂમનું ગંદુ પાણી બાથરૂમની બહાર બનાવવામાં આવેલ મોરીમાં એકઠું થતું. તે નાની ગટર લાઇન દ્વારા મેન હોલ સુધી પહોંચે અને ત્યારબાદ ફરી વખત ગટર માર્ગે શહેરની બહાર નીકળી જાય તેવી આધુનિક ગટર યોજના જોવા મળે છે. વિધાન બી છે, મેન હોલને સાફ રાખવા માટેની વ્યવસ્થા પણ નથી. અને વિધાન સી છે, ગટર યોજના પર પથ્થરના ઢાંકણા પણ હતા. આ આપેલા વિધાનો સાચા છે કે ખોટા? તો ઓપ્શન એ છે ફક્ત બી સાચો, ઓપ્શન બી ફક્ત સી સાચો, ઓપ્શન સી બી અને સી સાચા, અને ઓપ્શન ડી છે આપેલ તમામ સાચા. તો પ્રશ્ન નંબર 19 નો સાચો જવાબ આવે છે ઓપ્શન ડી તમામ સાચા. એટલે કે જે વિધાન એ અને બી સી ત્રણે ત્રણ સાચા છે. સિંધુ સભ્યતામાં ગટર વ્યવસ્થામાં બાથરૂમનું જે ગંદુ પાણી હોય છે એ બાથરૂમની બહાર બનાવવામાં આવેલ મોરીમાં એકઠું થતું. તે નાની એકઠું થતું અને ત્યાંથી નાની ગટર લાઈન દ્વારા મેન હોલ સુધી પહોંચે અને ત્યારબાદ તે ફરી વખત મેન ગટરમાંથી શહેરની બહાર નીકળી જાય એવી આધુનિક ગટર યોજના જોવા મળે છે. આ વિધાન સાચું છે. મેન હોલને સાફ રાખવા માટેની વ્યવસ્થા પણ હતી. આ વિધાન પણ સાચું છે. ગટર યોજના પર પથ્થરના ઢાંકણા પણ હતા. તમામ વિધાન સાચા છે. તો આપેલા તમામ વિધાનો સાચા છે. ચલો પ્રશ્ન નંબર 20. વિશિષ્ટ પ્રકારના અનાજના કોઠારો ક્યાંથી મળી આવ્યા છે? ઓપ્શન એ હડપ્પા, ઓપ્શન બી કાલીબંગાન, ઓપ્શન સી ચાન્હુ દડો, ઓપ્શન ડી છે મોહેન્જો દડો. અનાજનો કોઠાર કઈ જગ્યાએથી મળી આવ્યા છે? તો પ્રશ્ન નંબર 20 નો સાચો જવાબ આવે છે ઓપ્શન એ હડપ્પા. હડપ્પા ખાતેથી અનાજના કોઠારો મળી આવ્યા છે. ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 21. મિત્રો ખાસ હજી એકવાર જણાવી દઉં, તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયોને લાઈક કરી દેજો. તમને કંઈ બી ક્વેરી હોય તો કમેન્ટમાં જણાવજો. અને તમારા મિત્રો પણ પોલીસની તૈયારી કરતા હોય તો તેમને વિડીયો શેર કરવા વિનંતી છે. ચાલો તો 21 નંબરમાં, વેપારી બંદર અને ઔદ્યોગિક નગર કયા સ્થળ કહેવાય છે? એટલે વેપારી બંદર અને ઔદ્યોગિક નગર તરીકે કયું સ્થળ ઓળખાય છે? ઓપ્શન એ છે ધોળાવીરા, ઓપ્શન બી હડપ્પા, ઓપ્શન સી લોથલ અને ઓપ્શન ડી રંગપુર. આ 4 સ્થળોમાંથી કયું વેપારી બંદર તરીકે અને ઔદ્યોગિક નગર તરીકે ઓળખાય છે? પ્રશ્ન નંબર 21 નો સાચો જવાબ આવે છે ઓપ્શન સી લોથલ. લોથલને વેપારી બંદર તરીકે અને ઔદ્યોગિક નગર તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 22. દાઢીવાળા પુરુષની પથ્થરની મૂર્તિ કયા સ્થળેથી મળી આવી છે? દાઢીવાળા પુરુષની પથ્થરની મૂર્તિ કયા સ્થળેથી મળી આવી હતી? ઓપ્શન એ છે હડપ્પા, ઓપ્શન બી ધોળાવીરા, ઓપ્શન સી મોહેન્જો દડો અને ઓપ્શન સી ચાન્હુ દડો. પ્રશ્ન નંબર 22 નો સાચો જવાબ આવે છે ઓપ્શન સી મોહેન્જો દડો. મોહેન્જો દડો ખાતેથી દાઢીવાળા પુરુષની પથ્થરની મૂર્તિ મળી આવે છે. ચલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 23. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ સંસ્થાની સ્થાપના ક્યારે થઈ હતી? એએસઆઈ, આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા. એએસઆઈની સ્થાપના ક્યારે થઈ હતી? એએસઆઈનું પૂરું નામ છે આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા. બરાબર. આની સ્થાપના ક્યારે થઈ હતી? ઓપ્શન એ છે 1860, ઓપ્શન બી છે 1861, ઓપ્શન સી છે 1961, ઓપ્શન ડી છે 1862. તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 23 નો સાચો જવાબ આવે છે ઓપ્શન બી 1861. 1861ની સાલમાં એએસઆઈની સ્થાપના થઈ હતી. એટલે ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ સંસ્થાની સ્થાપના, જેને એએસઆઈ કહીએ છીએ, આર્કિયોલોજી સર્વે ઓફ ઇન્ડિયા.
ચાલો આગળ જોઈએ. પ્રશ્ન નંબર 24 છે. સિંધુ સભ્યતાના લોકોનું પ્રિય પ્રાણી ઓપ્શન એ ઘોડો, ઓપ્શન બી ભેંસ, ઓપ્શન સી કુંદવાળા બળદ જેને સાંડ કહેવાય, ઓપ્શન ડી નાગ. તો જે સિંધુ સભ્યતાના લોકો હતા તેમનું પ્રિય પ્રાણી કયું હતું? પ્રશ્ન નંબર 24 નો સાચો જવાબ આવે છે ઓપ્શન સી કુંદવાળો બળદ, જેને સાંડ તરીકે ઓળખાય છે, જે સિંધુ સભ્યતાના લોકોનું પ્રિય પ્રાણી ગણાતું હતું. ચલો પ્રશ્ન નંબર 25. સિંધુ સભ્યતાનું પતન કયા સમય દરમિયાન થયું? ઈસવીસન પૂર્વે 1000, ઈસવીસન 1000, સોરી ઓપ્શન બી ઈસવીસન 1000, ઓપ્શન સી ઈસવીસન પૂર્વે 1750, ઓપ્શન ડી ઈસવીસન 1750. સિંધુ સભ્યતાનું પતન ક્યારે કયા સમય દરમિયાન થયું હતું? તો પ્રશ્ન નંબર 25 નો સાચો જવાબ આવે છે ઓપ્શન સી ઈસવીસન પૂર્વે 1750, એટલે કે આ જે સાલ આપી છે તેના આસપાસના સમય પછી સિંધુ સભ્યતાનું પતન થયું હતું. આપણે જીસીઆરટીમાં 1750 આપી છે એટલે અહીંયા લીધી છે. ચાલો તો આપણે આજના 25 પ્રશ્નો સમાપ્ત થયા. અહીંયા સુધી બની રહ્યા તે બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને હું ફરી એકવાર કહી દઉં છું કે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. બને એટલો ચેનલને સપોર્ટ કરો. તમે પણ પોલીસની તૈયારી કરતા હોય, તમારા મિત્રો પણ તૈયારી કરતા હોય તો તેમને વિડીયો શેર કરજો. ચાલો તો મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.